નવરાત્રિ દરમિયાન મહાશક્તિની નવદુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. તેમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું ખૂબ જ મહત્ત્વ છે. મારો પોતાનો એક શો અનુભવ છે ઉપાસના માટે, સાધના માટે. તે મારી દૃષ્ટિએ આપણે સૌએ કરવો જોઈએ. તે ખૂબ જ મહત્ત્વનો છે અને ખૂબ જ સરળ અને ઉપયોગી અને અનુકૂળ છે. દરેકથી થઈ શકે તેમ છે. વહેલા નવરાત્રિના આગલા દિવસ રાત્રે વહેલા સૂઈ જવાનું. વહેલી સવારે ઉઠીને અભ્યંગ સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. અભ્યંગ સ્નાન પછી સ્વસ્થ થઈને આસન ઉપર બેસવાનું છે. બાજટ ઉપર લાલ અથવા પીળા કપડાને પાથરવાના છે. ચોખાની ઢગલી કરવાની છે. મા કાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ 3 દેવીની ઉપાસના આ 9 દિવસ દરમિયાન કરવાની છે. પહેલા 3 દિવસ, પ્રથમ 3 દિવસ મહાકાળીની ઉપાસના કરવાની છે. એકમ, બીજ અને તીજ. પ્રથમ દિવસે બાજટ ઉપર ચોખાની 3 ઢગલી ઉપર યમ નિયમના પાલન પ્રમાણે પંચોપચાર રીતે પૂજન કરીને 3 દેવીની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવાની છે. તે સ્થાપન કર્યા પછી પૂજા કરવાની છે 3 દેવીઓની આરતી સાથે. આરતી એક હંમેશા છેલ્લે થતી હોય. આરતીનો મતલબ પૂર્ણાહુતિ હોય છે. એટલે પ્રસાદ વગેરે ધરવાનો. દેવી કવચ, સપ્તશક્તિ પાઠ, શ્રી સુતકમ અને કુંજિકા મંત્રના પાઠ કરવા રોજ કરવાના 9 દિવસ. આ સમય દરમિયાન યમ નિયમનું પાલન કરવાનું, સાદું જીવન જીવવાની કોશિશ કરવાની ને ઉપવાસ રાખવાનો. બને તો એક જ ટાઈમ જમવાનો. પહેલા દિવસે મહાકાળીની સ્થાપના, 3 મૂર્તિઓની સ્થાપના આપણે કરી છે અને શરૂઆત મહાકાળીની પૂજાથી કરશું. મહાકાળીની પૂજા દરમિયાન કાળા વસ્તુનો ઉપયોગ કરવાનો નથી બિલકુલ. લાલ વસ્તુ પાથરવાની છે. ચૂંદડી વગેરે અર્પિત કરવાની છે. આસન પણ લાલ હોવું જોઈએ. લાલ ફૂલ અર્પિત કરવાના છે અને માતાજીને સરસવના તેલનો દીવો કરવાનો છે. સરસવના તેલના દીવાની સાથે સાથે અડદની બનેલી મીઠાઈનો પ્રસાદ ધરવાનો છે. અને આ 9 દિવસમાં શરૂઆતના દિવસથી જ આપણે એક અખંડ દીવાની સ્થાપના કરવાની છે. તે 9 દિવસ સુધી ચાલુ રહેવો જોઈએ. પણ આ માતાજીને 3 રૂપના અલગ અલગ પૂજન દરમિયાન મહાકાળી માટે સરસવના તેલનો દીવો 3 દિવસ કરવાનો છે. અડદની બનાવેલી વસ્તુ મીઠાઈનો પ્રસાદ ધરવાનો છે અને લાલ ફૂલ ધરવાના છે. અને મહાકાળી માતાનો મંત્ર કરવાનો છે. ઓમ ક્રીમ કાલિકાય નમઃ. આ મંત્રનામાં જાપ સંકલ્પ પ્રમાણે જેટલા થાય તેટલા 3 દિવસ સુધી કરવાના છે. અને આ દિવસ દરમિયાન સપ્તશક્તિનો પાઠ તો રોજ કરવાનો છે. દેવી કવચનો રોજ પાઠ કરવાનો છે. અને શ્રી સુતકમનો પાઠ પણ કરવાનો છે રોજ. અને સિદ્ધિ કુંજિકા સ્તોત્ર પણ રોજ કરવાનું ડેલી. મહાકાળી 3 દિવસ પછી મહાલક્ષ્મીજીની સ્થાપના તો આપણે આગળ કરેલી છે. તેમની પૂજાનો પ્રારંભ કરવાનો છે. ચોથા નોરતાથી ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ સુધી મહાલક્ષ્મીજીની ઉપાસના કરવાની છે. મહાલક્ષ્મીજીને કમળના ફૂલ ધરવાના, પીળા વસ્ત્રો અને પીળા ચંદન અર્પિત કરવાના અને ખીરનો પ્રસાદ ધરવાનો. લક્ષ્મીજી માતાજીને ખીરનો પ્રસાદ ધરવાનો છે. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ સતત 3 દિવસ સુધી કરવાનો છે. મહાલક્ષ્મીજીની પૂજા સાથે શ્રી સુતકમ તો કરવાનો જ છે. સાથે સાથે આ મંત્ર કરવાનો છે 3 દિવસ, ચોથ, પાંચમ અને છઠ. ને તે પછીના છેલ્લા 3 દિવસ, સાતમ, આઠમ ને નવમના દિવસે મહાસરસ્વતીની સ્થાપના કરેલી છે. તેમની પૂજા કરવાની છે. તેમની પૂજામાં સફેદ વસ્ત્રો, સફેદ ફૂલ, પીળા વસ્ત્ર અને પીળા ફૂલ અર્પિત કરવાના છે. ચંદન પણ પીળો અને સફેદ અર્પિત કરી શકાય. મધનો પ્રસાદ ધરવાનો છે અને સફેદ મીઠાઈનો પ્રસાદ ધરવાનો છે મહાલક્ષ્મી સરસ્વતી માતાને. અને 3 દિવસ સુધી મહાસરસ્વતીની પૂજાની સાથે સાથે મહાસરસ્વતીના મંત્રની સાથે સાથે સરસ્વતી માતાનું કોઈ પણ જે સ્તોત્ર હોય, પોતાને અનુકૂળ હોય તે સ્તોત્ર કરવું જોઈએ ડેલી. ને સાથે સાથે ઓમ ઐમ
મહાસરસ્વતી નમઃ મંત્રના જાપ કરવાના છે. ઓમ ઐમ સરસ્વતી નમઃ મંત્રના જાપ 3 દિવસ સુધી સતત કરવાના છે. પોતાની શક્તિ પ્રમાણે, સંકલ્પ પ્રમાણે આ 9 દિવસ સુધી આ રીતે માતાજીની આરાધના કરવામાં આવે તો મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે તન મન ને ધન, તન મતલબ આરોગ્ય, શક્તિ, મન મતલબ વિદ્યા, શાંતિ, તન મનની શાંતિ અને ધન મતલબ સમૃદ્ધિના દેવી પ્રસન્ન થતા હોય છે અને તેમની કૃપા કોઈને કોઈ રીતે તમે એનો અનુભવ કરી શકશો. આ મારો પોતાનો સૌ અનુભવ છે અને ઘણી વખત મેં એ રીતનો કર્યો છે અને અત્યારે પણ કરતો જ હોઉં છું. નવરાત્રિમાં, ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગોની ઉપાસના કરવાની છે, જ્યારે આ બાકીની 2 નવરાત્રિમાં આ રીતે ત્રણ દેવીની સાધના કરવાની હોય છે. તે કરવી જોઈએ. અને આઠમના દિવસે હવન કરવાનો હોય, આઠમ અથવા 9-2માંથી કોઈ પણ આઠમના હવનનું ઘણું જ મહત્ત્વ છે. 9 તો ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે અને છેલ્લા દિવસે 9ના દિવસે કન્યા પૂજન કરવાનું છે. આ રીતે જો શક્તિ હોય, જો અનુકૂળતા હોય, જે કોઈ ગૃહસ્થ જીવન માટે આ ખૂબ જ જરૂરી ઉપાસના અને સાધના છે. અને ચૈત્રી નવરાત્રિ એક એવી સાધના છે, એવી પવિત્ર પર્વ છે, તેમાં મહાશક્તિની ઉપાસના કરવામાં આવે તો લગભગ એની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય, જો યમ નિયમ પ્રમાણે કરવામાં આવે. તેનું કારણ બીજું એ જ પણ છે કે એ સમયે ભગવાન રામનો જન્મ થયેલો છે. આ માસમાં, આ સમય દરમિયાન હનુમાનજીનો જન્મ થયો છે. અને પછી આ જે ચૈત્ર મહિનો છે તે પિતૃઓનો મહિનો પણ માનવામાં આવે છે. તો પિતૃઓ સૌથી વધારે પૃથ્વી ઉપર નજીક હોય છે અને એમના આશીર્વાદ મળતા હોય છે. તો આ રીતે શક્તિની ઉપાસના, મહાદુર્ગાની ઉપાસના ચૈત્ર નવરાત્રિ દરમિયાન કરવી જોઈએ, પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે. પણ 9 દિવસ શ્રી સૂક્તમ, ચંડીપાઠ, સિદ્ધિકુંજિકા સ્તોત્ર, દેવી કવચનો પાઠ 9 દિવસ કરવાનો.